નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ. બોટાદ જિલ્લામાં મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ ચાલતી 2 મહત્વપૂર્ણ બસ સેવાઓ છેલ્લા 20 દિવસથી બંધ હોવાથી હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વિખ્યાત યાત્રાધામ સાળંગપુર અને પાળિયાદ દર્શનને આવતા ભાવિકો, રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. મુસાફરોના આક્ષેપ છે કે કેટલીક ખાનગી વાહન સેવાઓ અને રિક્ષા ચાલકો દ્વારા સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. એટલું જ નહીં, સુરક્ષિત અને સમયસર મુસાફરી પણ ન મળતા લોકોનો સમય અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ નગરપાલિકા તરફથી એનઓસી ન મળવાને કારણે બસ સેવા બંધ રાખવામાં આવી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે લાખો શ્રદ્ધાળુઓ માટે મહત્વના ગણાતા આ બંને રૂટ પર બસ સેવા ફરી ક્યારે શરૂ થશે? જોઈએ આ અહેવાલ. બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સંચાલિત બોટાદ, સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની બસ સેવા છેલ્લા 20 દિવસથી સંપૂર્ણપણે બંધ છે. આ બંને રૂટ માત્ર સ્થાનિક મુસાફરો માટે જ નહીં, પરંતુ રાજ્ય અને રાજ્ય બહારથી આવતા હજારો યાત્રાળુઓ માટે પણ અત્યંત મહત્વના માનવામાં આવે છે. બસ સેવા બંધ થતાં રોજગાર માટે અપડાઉન કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ યાત્રાધામ સાળંગપુર અને પાળિયાદ જતા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને હવે મજબૂરીવશ ખાનગી વાહનો, શેરિંગ જીપ અને રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે કેટલીક ખાનગી વાહન સેવાઓ અને રિક્ષા ચાલકો દ્વારા સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. બીજી તરફ ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવતા સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થયા છે. મુસાફરોનું કહેવું છે કે સમયસર વાહન ઉપલબ્ધ ન થતાં નોકરી પર પહોંચવામાં મોડું થાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થાય છે અને યાત્રાળુઓને પણ દર્શન માટે લાંબી રાહ જોવી પડે છે. પરિણામે લોકોનો કિંમતી સમય બગડી રહ્યો છે અને વધારાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલે જણાવ્યું છે કે સાળંગપુર અને પાળિયાદ રૂટ માટે જરૂરી એનઓસી પ્રાપ્ત ન થતાં બસ સેવા અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. આ અંગે અગાઉ એસટી વિભાગ સાથે પત્રવ્યવહાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે હાલ સિટી બસના કુલ 7 રૂટમાંથી 5 રૂટ પર નિયમિત સેવા ચાલુ છે, જ્યારે માત્ર 2 રૂટ માટે એનઓસીના અભાવે સેવા બંધ કરવામાં આવી છે. જો એસટી વિભાગ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળશે અને જરૂરી મંજૂરી પ્રાપ્ત થશે તો બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ તંત્રના જવાબ વચ્ચે લોકોનો સવાલ યથાવત છે કે છેલ્લા 20 દિવસથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે, તેની જવાબદારી કોણ લેશે? દરરોજ વધારું ભાડું ચૂકવવું, અસુરક્ષિત મુસાફરી કરવી અને કલાકો સુધી વાહનની રાહ જોવી, આ સ્થિતિમાંથી લોકોને ક્યારે રાહત મળશે? હવે બોટાદના સ્થાનિક મુસાફરો, રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓ અને વિખ્યાત યાત્રાધામ સાળંગપુર તથા પાળિયાદ આવતા હજારો શ્રદ્ધાળુઓની નજર તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને બંને રૂટ પર બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે, જેથી સામાન્ય જનતાને ફરીથી સુરક્ષિત, સમયસર અને વ્યાજબી ભાડામાં મુસાફરીની સુવિધા મળી શકે. મકવાણા દેવી પાળિયાદથી આવું, ગઢડા રોડે ગુરુકુળે જાઉં, 14 રૂપિયા ભાડું લે સિટી બસમાં અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે. અત્યારે ફૂલ તકલીફ પડે, મજૂરિયા માણસ છે. સિટી બસ શરૂ કરો, બસ એટલી જ માંગ છે અમારી. મારું નામ ભાઈલાલ છે, હું પાળિયાદથી રોજ અપડાઉન કરું છું બોટાદ. બસ અત્યારે બંધ છે, આ રૂટની બસ બંધ છે. બહુ જાજી તકલીફ પડે, યાની કે સવારે આવવામાં તકલીફ પડે છે, ટાઈમે પુગાતું નથી, એટલે બસ શરૂ કરાવો. શું માંગ શું તમારી? એ રૂટ ભાડા ડબલ લે રિક્ષા વાળા, બંધ કર્યા પછી આમ વધારે લે, ભાવ ખાય, બસ શરૂ કરાવો, એટલે માંગ એ છે. કેટલા સમયથી બંધ છે? 15 દી ઉપર થઈ ગયું. 40 રૂપિયા વધારે ભાડા લે. જયેશભાઈ પ્રજાપતિ, બોટાદથી. અત્યારે રાજકોટથી આવું. હા, ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં. હું 10-15 દિવસે આવું એકવાર. અત્યારે મનફામ રિક્ષા ભાડા લે છે, એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં. શું માંગ ચાલુ થઈ માંગ છે અમારી.
અત્યારે કેટલી તકલીફ પડે? રિક્ષામાં ઘણા બધા મનફા ભાડા લે છે અત્યારે. બસ શરૂ થાય હા ફાયદો પૂરેપૂરો હા. ઘણા બધા યાત્રિકોને ફાયદો થાય. મારું નામ છે યશ પ્રજાપતિ. હું હાલમાં ભાવનગરથી આવું છું. ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું. આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે. રિક્ષાવાળા મન ફાવે 30-30, 40-40 રૂપિયા ભાડું લે છે અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી. જો કે બસમાં 14 રૂપિયા ભાડું લે છે અને રિક્ષાવાળા 30 થી 40 રૂપિયા લે છે અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો એવી અમારી માંગ છે. મીનાબેન, ક્યાંથી આવો છો? સાળંગપુર રોડથી. બસ બંધ છે. બસો બંધ છે, કે દિવસની બંધ છે ને બસો ટાઈમ રિક્ષાવાળા ટાઈમે આવે નહીં અને એમ કે તરી લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં એક હોય એટલે કેટલી તકલીફ પડે? બહુ હાલવામાં અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે ને આ તડકા ને બધું ભેગું. શું માંગ શું છે તમારી? 20 સિટી બસ ચાલુ કરો એમ, બીજું તો શું તકલીફ છે એ બધી દૂર કરાવો અમને. મારું નામ એચ.કે. પટેલ, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. આજે સિટી બસના બે રૂટો મહત્વના જે સાળંગપુર અને બોટાદથી પાળિયાદ, આ બંને રૂટ બંધ કરવામાં આવ્યા છે. આની પાછળનું કારણ આ સંદર્ભે એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે. જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ બે રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે. અગાઉ એનઓસી હતી ને હાલમાં એનઓસીની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે કે પહેલેથી જ એનઓસી હતી? નહીં, આ બાબતે અગાઉ 5 રૂટની એનઓસી મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી, પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને એનઓસી મળેલી નથી. યાત્રાળુઓનું કહેવું છે કે તેઓને હાલાકી પડે છે, ખાસ કરીને જે સાળંગપુરનો રૂટ છે તેમાં હાલાકી પડે છે. એને આયોજનને લઈ કોઈ આગામી આયોજન કરવું કે કેમ? આ બાબતે એસટી વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે.